મન મારું તૈયાર, હે ઈશ્વર મન મારું તૈયાર, સકલ રીતે તૈયાર, તારા ગુણગાન હું કરવાનો, તારા ગુણગાન હું કરવાનો. પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ આપ સૌને મળતા રહો. પાસ્કા ઋતુનો ચોથો રવિવાર, અને આજના રવિવારે આપણે પ્રભુ ઈસુ સાચા ગોવાળ તરીકેની ઉજવી રહ્યા છીએ. ગોવાળ તો ઘણા હોય, પણ સાચા ગોવાળ એની જગતને, કુટુંબને, સમાજને વધારે ને વધારે જરૂર છે. આપણે દરેક જણ જે જવાબદારી આપણને સોંપવામાં આવેલી છે એ દરેક જવાબદારી આપણે સાચા ગોવાળ તરીકે નિભાવવાની હોય છે. જ્યારે આપણે આપણા દરેક જવાબદારીમાં કાચા પડ્યા હોઈએ, નાસીપાસ થયા હોઈએ, નિરાશ થયા હોઈએ, એ બધા જ સમય સંજોગો માટે સ્વ પાસેથી, એકબીજા પાસેથી અને ઈશ્વર પાસેથી ક્ષમાની યાચના કરીએ અને પ્રભુ પાસે આશીષ અને કૃપાઓ માટે વિનંતી કરીએ. હે પ્રભુ, તમારો પ્રાણ ફૂંકીને મરેલાઓને તમે જીવતા કરો છો. પ્રભુ દયા કરો, પ્રભુ દયા કરો. હે ખ્રિસ્ત, તમે પાપીને માફીને હૃદયની શાંતિ આપો છો. ખ્રિસ્ત દયા કરો, ખ્રિસ્ત દયા કરો. હે પ્રભુ, અંધકારમાં સબડાતા માનવીઓ પર તમે તમારો પ્રકાશ પાથરો છો. પ્રભુ દયા કરો, પ્રભુ. સર્વસમર્થ પરમેશ્વર, આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. સ્વર્ગમાં ઉલ્લાસ ને પૃથ્વી પર શાંતિ. ઈશ્વરનો મહિમા હો, સુપાત્ર માણસોનું કલ્યાણ હો. હે રાજાધિરાજ સનાતન પ્રભુ, સર્વસમર્થ પિતા પરમેશ્વર, તમારી પૂજા કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, તમારો મહિમા જોઈને તમારી સ્તુતિ કરીએ છીએ. હે ઈશ્વરના પુત્ર, બલિદાન મૂર્તિ, દયા નિદાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે જગતના પાપ નિવારો છો. તમે અમારા પર દયા કરો. તમે જગતના પાપ નિવારો છો. તમે અમારી પ્રાર્થના સાંભળો. પિતાના આસનેથી આ દીન ભક્તો પર કરુણા વરસાવો. તમે જ પવિત્ર છો, તમે જ સમર્થ છો. પિતા અને પવિત્ર આત્માની સાથે તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રાર્થના કરીએ. હે પિતા, તમે અમારા પર કેટલો બધો પ્રેમ વરસાવ્યો છે. તમે સંસારમાંથી અમને અલગ તારવીને તમારા સંતાનો બનાવ્યા છે. તમારા સંતાનો તરીકે તમે અમને તમારા જેવા જ બનાવવા માગો છો, ને તમે જેવા છો તેવા જ અમે તમને જોવા પામીએ એવું ઈચ્છો છો. અમને હંમેશા તમારા ઝોકમાં રાખો. વાઘવરુઓ કે ચોર લૂંટારુઓથી સલામત રાખો. તમારા બીજા ઘેટાઓને, તમારા વેર વિખેર સંતાનોને અમારા સાથમાં લઈ આવો, જેથી અંતે એક ટોળું, એક ભરવાડ થઈ જાય. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પાસ્કાનો ચોથો રવિવાર. પહેલો શાસ્ત્રપાઠ પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાંથી પાઠ, અધ્યાય 4, કલમ 8-12. બીજા કોઈનું નામ નથી જેના પ્રતાપે આપણે મુક્તિ પામીએ. પિત્તરે પવિત્ર આત્માથી પ્રેરિત થઈને એ લોકોને કહ્યું, પ્રજાના અધિકારીઓ અને આગેવાનો, જો આજે અમને એક અપંગ માણસને કરેલી મદદ બાબતમાં પૂછવામાં આવતું હોય કે એ માણસ શી રીતે સાજો થયો, તો તમે સૌ અને ઇઝરાયેલની પ્રજા જાણી લો કે નાઝરેતના ઈસુ ખ્રિસ્તને નામે એ સાજો થયો છે, જેમને તમે ક્રૂસે ચઢાવ્યા હતા અને જેમને પરમેશ્વરે ફરી સજીવન કર્યા છે. આ માણસ તમારી સામે સાજો સમો ઊભો છે, એ પ્રતાપ એમના નામનો જ છે. એ જ તમે કડિયાઓએ ફગાવી દીધેલો પથ્થર છે અને એ જ અત્યારે આધારશિલા બન્યો છે. બીજા કોઈ પણ મારફતે મુક્તિ મળે તેમ નથી, કારણ પૃથ્વી ઉપર માણસોને બીજા કોઈનું પણ નામ આપવામાં આવેલું નથી જેના પ્રતાપે આપણે મુક્તિ પામીએ. આ પ્રભુની વાણી છે. તે જ આપણો આધાર છે.
બીજો શાસ્ત્રપાઠ સંત યોહાનના પહેલા પત્રમાંથી પાઠ અધ્યાય 3 કલમ 1-2. આપણને તેમના યથાર્થ દર્શન થશે. જરા વિચાર તો કરો કે પરમપિતાએ આપણા ઉપર કેટલો બધો પ્રેમ વરસાવ્યો છે કે જેથી આપણે ઈશ્વરના સંતાન કહેવાઈએ છીએ, અને ખરેખર છીએ પણ ખરા. સંસાર આપણને ઓળખતો નથી, કારણ એણે ઈશ્વરને ઓળખ્યો નથી. વહાલા ભાઈઓ, અત્યારે આપણે ઈશ્વરના સંતાન તો છીએ જ. આપણે શું થઈશું એ હજી પ્રગટ થયું નથી, પણ આપણને ખાતરી છે કે જ્યારે ઈસુ પ્રગટ થશે ત્યારે આપણે તેમના જેવા જ થઈશું, કારણ આપણને તેમના યથાર્થ દર્શન થશે. આ પ્રભુ ઈશુની વાણી છે. પ્રભુ, મારું દિલ શુદ્ધ કરો, મારા ઓઠ સ્વચ્છ કરો, જેથી તમારા શુભ સંદેશની ઘોષણા હું સુયોગ્ય રીતે કરી શકું. પ્રભુ, તમારા અંતરમાં વસો. પ્રભુ, આપના અંતરમાં વસો. સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ. પ્રભુ, અમર રહો, તમારો મહિમા. ઈસુએ કહ્યું, હું સાચો ગોવાળ છું. સાચો ગોવાળ પોતાના ઘેટાને ખાતર પોતાના પ્રાણ પાથરી દે છે. જે ભાડુતી માણસ છે, જાતે ગોવાળ નથી અને ઘેટા જેના પોતાના નથી, તે તો વરુને આવતું જોઈને ઘેટાને મૂકીને ભાગી જાય છે, અને વરુ તેમના ઉપર તૂટી પડે છે અને તેમને વેરણ છેરણ કરી નાખે છે. તે ભાગી જાય છે કારણ તે ભાડુતી માણસ છે અને તેને ઘેટાની કશી પડી નથી હોતી. હું સાચો ગોવાળ છું. મારા ઘેટાને હું ઓળખું છું અને ઘેટા મને ઓળખે છે. જેમ મને મારા પિતા ઓળખે છે ને હું મારા પિતાને ઓળખું છું, અને ઘેટાને ખાતર હું મારા પ્રાણ પાથરું છું. વળી મારે બીજા પણ ઘેટા છે જે આ ઝોકના નથી. તમને પણ મારે લઈ આવવા જોઈએ અને તેઓ પણ મારો સાદ સાંભળશે. આમ અંતે એક ટોળું અને એક ગોવાળ થઈ જશે. પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ હું મારું જીવન અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે. કોઈ એને મારી પાસેથી લઈ લેતું નથી, પણ હું જ એને મારી મેળે અર્પી દઉં છું. અને એને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે. મારા વાલાઓ, આ પ્રભુ ઈસુની વાણી છે, તે આપનો આધાર છે. આજનો દિવસ એક સાચો ગોવાળ ઉપર મનન ચિંતન કરવાનો દિવસ છે. કચ્છમાં એક ફાધર મિત્રને ત્યાં ગયેલો, અને ત્યાં સ્કૂલમાં એમનું બહુ મોટું ફૂટબોલ ગ્રાઉન્ડ. અમે ગયેલા એ દિવસે ત્યાં અમુક ગોવાળો ઘણા બધા ઘેટાઓને લઈને ત્યાં ગ્રાઉન્ડમાં આવીને રોકાયેલા. 7-8 ગોવાળો હતા, અને 100-100ની સંખ્યામાં ઘેટા બધા બેઠા હતા. અમે એ લોકોને પૂછ્યું કે તમને ખબર કેવી રીતે પડે કે એમાંથી તમારું ઘેટું કયું? તો કહે છે, તમે બૂમ પાડો. અમને ફાધરોને કહે, અમે અલગ અલગ પ્રકારની બૂમ પાડી, સીટી વગાડી, પણ ઘેટા અમારા પર જરાય ઊંચું નજર કરીને જુએ નહીં. પણ જ્યારે એ ગોવાળમાંથી એક હલકીસી સીટી વગાડી અને બેઠેલા ઘેટાઓમાંથી અમુક જણા ઊભા થઈ ગયા જગ્યા પર. દરેક ઘેટાને ખબર છે કે એ 8 ગોવાળ જે બેઠા છે એમાંથી એમનો ગોવાળ કયો. એટલે ઘેટા પોતાના ગોવાળને ઓળખે છે, એમનો સાદ સાંભળે છે અને એમની પાછળ નીકળી પડે છે. આજે મને લાગે છે આપણે આ વિષય ઉપર મનન ચિંતન કરવાનું રહ્યું છે. મને ખબર મારો સાચો ગોવાળ કોણ છે. ઈશ્વર પોતે જો આપણી સાથે ના હોય તો કદાચ આપણા મમ્મી, આપણા પપ્પા, આપણા ભાઈ, આપણા ટીચર, ઘણા બધા લોકો સાચા ગોવાળ બનીને આપણા જીવનમાં આવે છે. પણ ઘણીવાર આપણે સાચા લોકોની સાથ છોડી દઈને ઘણી બધી અવળી સાથ સાંભળીને એવા રસ્તે નીકળી પડીએ છીએ. અને આજે પ્રભુ ઈસુ કહે છે કે મારા જીવન માટે સાચી વ્યક્તિ કોણ?
કઈ સાચી વ્યક્તિ છે જે મને જીવનમાં આગળ પ્રગતિના પંથે લઈ જાય છે. ઘણીવાર ઘણા બધા વખતે મોબાઈલ આપણો સાચો ગોવાળ બની ગયો છે. મોબાઈલ કહે જાગતો રહે તો આપણે જાગતો રહીએ. મમ્મી કહે બેસીને અભ્યાસ કર, એ તો આપણા ધ્યાન પર નહીં આવતું, પણ મોબાઈલ કહે રાત્રે 2 વાગ્યા સુધી જાગતો રહે તો આપણે જાગતા રહીએ. મોબાઈલ કહે કે કૂદી પડ, આપણે કૂદી પડીએ. મોબાઈલના અમુક ગેમ કહે કે આત્મહત્યા કર, આપણે આત્મહત્યા કરીએ છીએ. મોબાઈલ ઘણીવાર એટલે આવી રીતે ખરાબ વસ્તુઓ આપણા સાચા ગોવાળ થઈ ગયા છે. એ આપણને લાગે છે કે આપણા સાચા ગોવાળ છે, પણ આપણે આપણા જીવન પર મનન ચિંતન કરવાનું રહ્યું કે જેની પાછળ હું જઉં છું એ સાચા રસ્તે મને લઈ જાય છે. ઘણીવાર આપણા મિત્રો પણ આપણને અવળે રસ્તે લઈ જાય છે. આપણને લાગે છે કે એ જ મારો સાચો ગોવાળ છે, પણ એ સાચો ગોવાળ મને ફાટકે અને વડલે લઈ જાય છે. ત્યારે મારે સાચવવાનું કે ઈશ્વરે મને એના માટે ઘડ્યો છે, કે જીવનની પ્રગતિ માટે ઘડ્યો છે, કુટુંબની સંભાળ લેવા માટે ઘડ્યો છે. આજે પ્રભુ ઈસુ આપણને કહે છે કે હું સાચો ગોવાળ છું, અને સાચે છે પણ ખરા. પોતાનું જીવન આપણા માટે અર્પણ કરવા માટે, અર્પી દેવા માટે આવ્યા હતા અને આપે છે. અને એ જ આપણે આપણા જીવનમાં એકબીજા સાથે કરવાનું રહ્યું. આજે જરા મનન ચિંતન કરીએ કે મારા મમ્મી પપ્પા મારા માટે સાચા ગોવાળ પુરવાર થાય છે ખરા? હું એમનો સાથ સાંભળું છું ખરો? મારા ટીચરો એમનો સાથ સાંભળો છો ખરો? જે સારા લોકો છે, જે મને સારા રસ્તે લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, હું એમનો સાથ સાંભળું છું ખરો? અને એમાં જો હું કાચો પડતો હોઉં તો મારી શ્રદ્ધામાં હું કાચો પડું છું. તો આજે આપણે એ જ શ્રદ્ધા મજબૂત કરવાની રહી, આપણા નજીક સાચા ગોવાળ ઉપરની શ્રદ્ધા મજબૂત કરવાની રહી. તો સૌ સાથે મળી આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમપિતા છે, તે સર્વસમર્થ છે, સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના અમલમાં દુઃખને વર્યા, ક્રૂસે જડાયા, મોતને શરને થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સીધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને વિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. ભક્તગણની પ્રાર્થના. આપણને સ્વર્ગ ભણી દોરી જવા પોતાના પુત્ર ઈસુને મોકલનાર આપણા વત્સલ પિતાને ચરણે આપણી અરજો રજૂ કરીએ. આપનો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા વડા ધર્મગુરુ, આપણા ધર્માધ્યક્ષ, પુરોહિતો તેમજ ધર્મ શિક્ષકો હંમેશા ઈસુના હાથ નીચેના નિષ્ઠાવાન ગોવાળો બની રહે અને કશો દુન્વયી લોભ રાખ્યા વિના પોતાના ઝોકની પ્રેમથી સંભાળ લે એ માટે પ્રાર્થના કરીએ. આપણો અહીંનો ધર્મસંઘ ઈસુનો તથા ઈસુના ગોવાળોનો દોર્યો દોરાય અને તેમની પાસેથી પોષણ પામીને આગળ વધતો રહે એ માટે પ્રાર્થના કરીએ. આપણે દરેક જણ ઈસુનું વફાદાર ઘેટું બની રહીએ અને પાપમાં પડીએ તો વિના વિલંબે ઈસુ ભણી પાછા વળીએ એ માટે પ્રાર્થના કરીએ. ઈસુથી દૂર ચાલ્યા ગયેલા આપણા ઈસુપંથી ભાઈ બહેનો પોતાને માથે રહેલું જોખમ સમજે, ઈસુનો સાદ સતત કાને ધરે અને પસ્તાવો કરીને ઈસુ ભણી પાછા વળે એ માટે પ્રાર્થના કરીએ. જુદા જુદા ઈસુપંથી સંપ્રદાયો ઈસુની ઝંખનાનું સ્મરણ કરે અને એક ઝોક અને એક ગોવાળની ઈસુની ઝંખના પૂરી કરવા કટિબદ્ધ બને એ માટે પ્રાર્થના કરીએ. આપણા બાળકો માટે પ્રાર્થના કરીએ, જેઓ પરીક્ષા આપી ચૂક્યા છે. આ
સમયકાળ દરમિયાન રજાઓના દિવસે પ્રભુ ઈસુ એમને સાચવી સંભાળી રાખે, સમયનો સદુપયોગ કરતા થાય. જે પરીક્ષા આપી રહ્યા છે પ્રભુ ઈસુ એમની સાથે રહે. આપણા કુટુંબમાંથી જે બીમાર છે એમના માટે પ્રાર્થના કરીએ છીએ. જે પરદેશ છે પ્રભુ ઈસુ એમની સાથે રહે, પડખે રહે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. તમારી સ્તુતિ હોય હે વિશ્વના માલિક, તમારી ઉદારતા અને પ્રતાપે આ રોટી અમને મળી છે તે તમારે ચરણે ધરીએ છીએ. રસાળ ધરતીમાં ફળ માણસના શ્રમની આ પેદાશ અમારા માટે જીવનદાયી આહાર બની રહે છે. પ્રભુ મારો ગોવાળ છે જાતે, મને ઊણું ન લાગે કોઈ વાતે. તમારી સ્તુતિ હોય હે વિશ્વના માલિક, તમારી ઉદારતા અને પ્રતાપે આ આશા અમને મળ્યો છે તે તમારે ચરણે ધરીએ છીએ. રસાળ ધરતીનો ફળ માણસના શ્રમની આ પેદાશ અમારા માટે જીવનદાયી અમૃત બની રહેશે. પ્રભુ સદા સર્વદા તમારી સ્તુતિ. મારા વહાલાઓ, આપણો આ યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પોતાના સ્તવન અને મહિમાર્થે આપણા તેમજ અખિલ ધર્મ સભાના કલ્યાણ અર્થે આ યજ્ઞ આપણા વરદ હસ્તે સ્વીકારો. પ્રાર્થના કરીએ. આ ઉત્સવનો આનંદ આપવા બદલ તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમારી ખાતર પ્રાણ પાથરનાર અમારા ગોવાળ પર અમારી નજર મંડાયેલી રહો. એમની પછવાડે મુક્તિને માર્ગે આગળ ધપતા રહેવાનો અમને સંકલ્પ દ્રઢ કરો. એમની જેમ બીજાઓની ખાતર જાતનો ભોગ આપવાની અમને ચાનક ચડો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સવિશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, આ મંગળકાળે ભગવાન ઈસુના બલિદાનને પ્રતાપે અમને મળેલ નવજીવનનો ઉત્સવ ઉજવતા અમે વિશેષ ભક્તિને ઉમંગથી તમારા મહિમાના ગાન ગાઈએ છીએ. આ મહા ઉપકારને લીધે હે રાજરાજેશ્વર આખું સૃષ્ટિ મંડળ આનંદ ઉલ્લાસથી નાચી ઉઠે છે અને સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતો અને સંતો તમારા મહિમાના નિત્ય ગુણગાન ગાયા કરે છે. પવિત્ર 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 તમે પવિત્રતા તમારું નામ છે. હે પ્રભુ, પવિત્રતાના તમે અનંત સ્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારી ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમને રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી, રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધામાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર, એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધામાંથી પીઓ. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. આ આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન ને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો, એ જ અમારા દિલનો પુકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા શાશ્વત જીવનદાયી રોટલીને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા
ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્નસ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો. અને ઈશી જનિતા કુમારી મરિયમ, પુણ્ય શ્લોક પ્રેષિતો અને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા ખંડ ગુણગાન ગાવાનું અમને સૌને સદભાગ્ય આપો. એ જ ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગોના યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. એ જ આપણા ઉદ્ધારકના શબ્દોમાં હિંમતભેર પરમપિતા પાસે પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ પણ મુંડાઈથી અમને બચાવો. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો. હે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સૌને સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારી સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મ સભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે આપણે પરસ્પર પ્રભુ ઈસુની શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુની શાંતિ, પ્રભુની શાંતિ. પ્રભુ ઈસુના દેહ રક્ત એક થતાં આપણા સૌનું અનંત કલ્યાણ થાવો. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું આપણ સર્વને આમંત્રણ મળ્યું છે. આપણે સૌ સદભાગી છીએ. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. પ્રભુ, આપ મારે આંગણે પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, તમે અમારા સાચા ગોવાળ છો.
તમારા લોહી વડે તમે અમારી મુક્તિનો પંથ આંકી આપ્યો છે. તમારી પાછળ ચાલતા તમારા સંત વત્સોની સંભાળ લો ને અમને અનંત સુખના ગોચરોમાં સહી સલામત દોરી જાઓ. તમને અમારી આ પ્રાર્થના છે. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સૌ ઉપર ઉતરો. ઈશ્વરનો આશીર્વાદ લઈ પ્રેમ અને શાંતિને પંથે જઈએ. સર્જનહાર પ્રભુજી, તું છે સર્જનહાર. તું છે સર્જનહાર પ્રભુજી, તું છે સર્જનહાર. આદિ અનાદિ એક જ તું છે. આદિ અનાદિ એક જ તું છે. તું છે પાલનહાર પ્રભુજી, તું છે પાલનહાર. તું છે સર્જનહાર પ્રભુજી, તું છે સર્જનહાર.